નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી. યોર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી સિરીઝ આપણે આપી રહ્યા છીએ, જેમાં દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ અને તેની સમજૂતી આપણે આપી રહ્યા છીએ. ભાઈ, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 અને વન્યજીવ સંસાધન વિશે આખા ચેપ્ટરમાંથી સર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, અને એ જે તમને મેં આગલા લેક્ચરમાં લિસ્ટ આપેલું છે એ લિસ્ટનું આજે આપણે સમજૂતી મેળવવાની છે, કઈ રીતે પ્રશ્નો લખી શકાય. ઓકે, ડન. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કયો હતો? તો કે સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન હતો કે જંગલના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. જંગલના પ્રકારો તમને આપવાના છે, અથવા તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર જણાવી અને તેમનું વર્ણન કરો. આ રીતે પહેલો પ્રશ્ન પૂછાય. સર, આમાં લખવાનું શું? ચાલો જોઈએ. સૌથી પહેલા કે વહીવટી હેતુસર જંગલના પ્રકારો ટોટલ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે સાહેબ? તો કે ટોટલ 3 પ્રકાર. એમાંથી પહેલું અનામત જંગલ, બીજું છે સંરક્ષિત જંગલ અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. આ 3 પ્રકારો ખાસ યાદ રાખવાના છે, ભૂલતા નહીં. સૌથી પહેલા જોઈએ અનામત જંગલો, એટલે કે જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવતા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહેવામાં આવે છે. ભાઈ, આ જંગલ જે છે, આ જંગલમાં ખાસ કરીને જંગલની સુરક્ષા વધારે રાખવામાં આવે છે. જંગલનું ઇમારતી લાકડું છે કોઈ લઈ ના જાય એટલા માટે એમાં સુરક્ષા આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને આખે આખું જંગલ છે એ સરકાર હસ્તક હોય છે, સરકારના નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે. ડન. ચાલો જોઈએ. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીડવાની કે ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આવા જંગલોને શું કહેવાય? અનામત જંગલો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? યસ. ચાલો, આ જંગલો સરકારના સીધા નિયંત્રણમાં હોય છે, બરોબર, અને તે ભારતમાં જંગલના કુલ વિસ્તારના 54.4%. કેટલા કીધા છે ભાઈ? 54.4% આવા જંગલ છે. ભારતના 100% જંગલમાંથી અડધા કરતાં વધારે, એટલે કે 54.4% જંગલો છે આવા અનામત જંગલો છે. ડન. ચાલો આગળ વધીએ. બીજું છે સંરક્ષિત જંગલો. સંરક્ષિત જંગલો કોને કહેવાય? તો કે ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીડવાની, ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આવા જંગલોને શું કહેવામાં આવે છે? તો કે આવા જંગલોને સંરક્ષિત જંગલો કહેવામાં આવે છે. અને આ જંગલોની દેખભાળ સરકાર તંત્ર દ્વારા થાય છે. જો આજુબાજુના જંગલના જે આજુબાજુના લોકો છે એને જ છૂટ આપવામાં આવે છે. પછી તમે એમ કહો કે સાહેબ દિલ્હીથી એક માણસ આવ્યો હતો, બરોબર, લાકડા કાપવા, તો એમ ચાલે નહીં. સ્થાનિક લોકો કે જંગલની આજુબાજુ જે લોકોના ગામડાઓ હોય છે એ લોકોને લાકડા કાપવાની કે લાકડા વીણવાની કે ભેંસ ચરાવવાની છૂટ હોય છે. બાકી દિલ્હીથી જે વ્યક્તિ આવ્યો હોય એમ કે ખટારો ભરીને લાકડા લઈ જવા છે તો એનું ચાલે નહીં. અને આ જંગલનું પણ નિયંત્રણ કોના ઉપર હોય છે? સરકારી તંત્ર ઉપર હોય છે. એની દેખભાળ કોણ કરે છે? સરકારી તંત્ર. ડન. આનો વિસ્તાર કેટલો છે આપણા ભારતમાં? તો કે 29.2. કેટલો છે ભાઈ? 29.2. ડન. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી. કેવા? દુર્ગમ અને ગીચ. દુર્ગમ અને ગીચ એટલે કેવા? તો કે સાહેબ દુર્ગમ અને ગીચ એટલે કે એટલા બધા ગાઢ જંગલો, બરોબર, કે જેમાં મોટા ભાગના પ્રાણીઓ જે છે, બરોબર, એ મોટા ભાગના પ્રાણીઓને શું કરવું પડે છે? તો કે સંકળાટમાં રહેવું પડે છે. એટલા બધા વૃક્ષો હોય, તમે ગાઢ જંગલો જોઈ શકો છો, બરોબર. તો હિમાલય ઉચ્ચ પ્રદેશમાં પણ ઘણા બધા ગાઢ જંગલો છે. તો એવા જે ગાઢ જંગલો છે હોવાથી એને વર્ગીકૃત કરવામાં આવતા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. જે ગીચ છે, જે બહુ જ ગાઢ છે, બરોબર, તમે જંગલમાં ખરી એકવાર ગરી જાઓ પછી બહાર કેમ નીકળવું એ ભગવાન ઉપર છે. ડન. એટલા ગાઢ જંગલો છે, બરોબર. તો એવા જે જંગલો, ગાઢ જંગલો છે, એને અવર્ગીકૃત જંગલોમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.
આવા જે ગાઢ જંગલો છે એમાં તમે તમારે મોજ કરો, બરોબર. તમે ભેંસ પણ ચરાવી શકો છો, ભેંસ સાથે ગાય પણ ચરાવી, એટલે કે પ્રાણીઓ ચરાવી શકો છો, લાકડા કાપી શકો છો, કેમ કે ગાઢ છે, વધારાના વૃક્ષો છે ત્યાં, બરોબર, હોવા જોઈએ એનાથી વધારાના વૃક્ષો છે. અહીંયા કોઈ પણ જાતની તમને પ્રતિબંધ આપવામાં આવતો નથી. તમને શું કરવામાં આવે છે? છૂટછાટ આપવામાં આવે છે. અને ભારતના કુલ વન વિસ્તારના 64.4% જંગલો જે છે એ અવર્ગીકૃત જંગલો છે. ડન. આટલી વસ્તુ ક્લિયર. ચાલો પછી આગળ વધીએ. બીજું, માલિકી. અત્યાર લગીના 3 જે હતા એ શું હતા? તો કે વહીવટી તંત્ર. હવે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકારો. ચાલો, પેલું રાજ્યની માલિકીનું જંગલ, બરોબર. તો કે આ પ્રકારના જંગલ પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના હોય છે. જે રાજ્યોમાં જે જંગલો આવતા હોય એ રાજ્યની શું બને છે? તો કે એ રાજ્ય છે એના ઉપર અંકુશ લઈ આવે છે, એના ઉપર નિયમો કરે છે, અને એ જ શું કરે છે? જંગલની દેખભાળ કરે છે. એટલે કે રાજ્યની માલિકીનું જંગલ. ઘણા બધા મોસ્ટ ઓફ જંગલો રાજ્યની માલિકીના જંગલો હોય છે. ડન. પછી સામુદાયિક જંગલ, એટલે આ પ્રકારના જંગલ પર ગ્રામ્ય પંચાયત, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. હવે આ જંગલો એ કંઈ એવડા મોટા મોટા જંગલ હોય નહીં, બરોબર. ગિરનાર છે, બરોબર, તો ત્યાં તમે જંગલ જોઈ શકો છો. તો ગિરનાર જે જંગલ છે ત્યાં તમે એમ કહો કે ભાઈ આ અમારો તાલુકા પંચાયતનું જંગલ છે, એમ તમે કહી શકો નહીં. ગામડાની આજુબાજુ જે જંગલો હોય છે, નાના, એટલા બધા મોટા નહીં, નાના, બરોબર, તો એવા જંગલો જે હોય છે એ સામુદાયિક જંગલો કહેવામાં આવે છે. અને ત્રીજું, ખાનગી જંગલ, એટલે કે પ્રાઇવેટ ફોરેસ્ટ, બરોબર, જે પોતાના પ્રાઇવેટ જંગલો બનાવેલા હોય પોતાની જમીન ઉપર, બરોબર. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટા ભાગના જંગલો ક્ષત, અક્ષત કે ઉજ્જડ બની ગયા હોય છે. ક્ષત, અક્ષત એટલે શું? બરોબર, એટલે કે સાવ કેવા હોય? તો કે એકવાર ખાલી જંગલોના વૃક્ષો વાવી દીધા હોય એ જ, પછી એની કોઈ સાર સંભાળ લેતું હોય નહીં, કે એની દેખભાળ કરતું હોય નહીં, મન ફાવે એમ પડતર રૂપે જંગલ હોય અને અહીંયા કોઈ પણ કાર્ય ચાલુ હોય, બરોબર. ડન. તો એવા ઉજ્જડ બની ગયા હોય છે. દેશના ઓડિશામાં, મેઘાલયમાં, પંજાબમાં, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે. ડન. આટલું ક્લિયર. ચાલો નેક્સ્ટ. બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન ભાઈ, તો કે વન સંરક્ષણના ઉપાયો વર્ણવી અથવા તો જંગલના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. એમાં શું લખી શકાય? તો કે સાહેબ, બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા. જો હવે જંગલો ના કપાય, વનો કપાય નહીં, એના માટેના ઉપાયો શું છે તમને ખબર જ છે. ઉપાયો ઘણા બધા તમે તમારી રીતે પણ લખી શકો છો અને આમાંથી પણ થોડુંક તમારે જોઈ લેવાનું, બરોબર. સૌથી પહેલાં તો કે બળતણની જરૂરિયાત હોય તો એવું જરૂરી તો છે નહીં કે લાકડા બાળીને જ ઉષ્મા ઉત્પન્ન કરી શકાય, ના, બરોબર. તો એને બદલે તમે શું કરી શકો? સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરાવી શકાય છે. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા જોઈએ, બરોબર. નવા સંસાધનો આપણે શોધવા જોઈએ, બરોબર. બીજું, જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષ અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ તે જ પ્રજાતિના વૃક્ષ વાવવા જોઈએ. હવે ફરજિયાતપણે તમને જે વૃક્ષો નડતા હોય એ વૃક્ષો તમારે ફરજિયાતપણે કાપવા પડે એમ જ હોય, નથી કાપવા છતાં, બરોબર. તો તમે એ જ જાતિનું વૃક્ષ છે એ તમે કાપી લ્યો, પછી એ જ જાતિનું વૃક્ષ તમારે વાવવું જોઈએ, જેને લીધે શું થાય? વૃક્ષોની કમી થાય નહીં. બાકી ખાલી કાપતા જ આવડતું હોય અને વાવતા ના આવડતું હોય તો વેલાહાર જંગલો શું થઈ જાય? લુપ્ત થઈ જાય, બરોબર. ડન. પછી અપરિપક્વ વર્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગો તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ, બરોબર. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. પછી સ્થાનિક લોકો માટે જંગલના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું પડે, બરોબર. અલગ તમે ગામમાં જાઓ, બરોબર, અને જે ગામો જંગલની આજુબાજુના હોય એ સૌથી વધારે એ જંગલનું ધ્યાન રાખે,
બરાબર, આપણે તો રાખવા જઈ શકીએ નહીં. જો આપણા ગામની બાજુમાં જંગલ હોય તો કોઈ બિનકાયદેસર કાર્ય કરતું હોય, બરાબર, અથવા તો જે કોઈ પણ આવા કાર્ય હોય કરતું હોય તો આપણે તરત જ એને કહીએ કે ભાઈ આ જંગલમાં કાંઈ કરવાનું થતું નથી. કેમ કે તમને કહેવાય ને કે સાચો છે એ કોણ છે? પડોશી જ હોય છે, બરાબર. તો જંગલોના પડોશી જે ગામ છે એ જેનું સાચું ધ્યાન રાખી શકે છે. અને એવા જે ગામડાઓ છે એમાં જનજાગૃતિના કાર્યોનું આયોજન કરવું પડે. શાળા કોલેજના પાઠ્યપુસ્તકમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવી તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાતો સમજાવવું જોઈએ, બરાબર. શાળા કોલેજમાં તમને ખબર જ છે, તમને શું કામ આવે છે? કેમ કે સમજાવવાનું છે, બરાબર. તમે છો એ શું છો? તો કે આપણા ભારતની નવી પેઢી છો. અને ભારતની નવી પેઢી, અત્યારની પેઢી એવી છે જેવું નાનપણથી સાંભળતા આવે ને એવું કરતા આવે, બરાબર. એટલે જો તમારામાં થોડુંક પણ નોલેજ હશે, એજ્યુકેટેડ પર્સન કોને કહેવાય, બરાબર, તો તમારામાં થોડુંક નોલેજ હશે, તમને જો થોડુંક ધ્યાન રાખશો તમે, તો જ તમે જંગલોનો અને આના બધા વિશે તમને થોડુંક જ્ઞાન આવશે, બરાબર. તમારામાં જાગૃતિ આવશે તો તમારા પછીની પેઢી, એના પછીની પેઢી, એના પછીની પેઢી, ખ્યાલ આવે છે? ડન. ચાલો, ત્યાર પછી તો કે ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા જોઈએ. બીજું, વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ન ચાલે એમ હોય તો જ વન સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શું થઈ શકે છે? તો કે વન્ય સંસાધનો છે એ ઝડપથી ખૂટી ન જાય, એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે. જે વૃક્ષો કપાઈ ગયા છે અથવા તો પડી ગયા છે કોઈ પણ કારણોસર, બરાબર, હવે વૃક્ષ પડી જાય એટલે બીજા વૃક્ષને પણ શું કરે? નુકસાન પહોંચાડે. એટલે એવા વૃક્ષોને છે એની કાપીને વ્યવસ્થિત સાઈડમાં લઈ લેવા જોઈએ, જેથી બીજા વૃક્ષોને હાનિ પહોંચે નહીં. પછી દાવાનળથી જંગલો નાશ પામે છે, બરાબર, અને જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે, આગ લાગે તો તેની તાત્કાલિક સારવાર માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રને દળ ઊભું કરવું જોઈએ. એટલે કે દાવાનળ, તમને ખબર છે જંગલોમાં ઘસારાથી શું થાય છે? આગ લાગે છે, બરાબર. તો એ આગ લાગે ને આખું જંગલ સળગે, એ જંગલ પછી નિયંત્રિત, એ બહુ વધારે વાર થઈ જાય પછી નિયંત્રિત કરવું શું છે? અઘરું છે. તો જ્યારે જંગલમાં નાની અમથી આગ લાગી હોય ત્યારે જ આપણે શું કરવું પડે? તો કે માનો કે ફાયર બ્રિગેડ છે, બરાબર, અથવા તો વન સંરક્ષણના જે પણ પોલીસ લોકો છે, બરાબર, તો એ ફોરેસ્ટ ખાતું છે એ દરેકને જાણ કરવી જોઈએ, જેને લીધે શું થઈ જાય? આપણે આગળ પગલાં ભરી શકીએ. પછી જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારો, પરિક્રમા જેવી પ્રવૃત્તિઓ હજારો યાત્રી જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાઓનો યોગ્ય નિકાલ ન થતો જંગલ દૂષિત થાય છે. તમને ખ્યાલ છે કે ભાઈ જુનાગઢમાં જે પરિક્રમા થાય છે તેમાં હજારો યાત્રિકો જે પરિક્રમા કરતા હોય તો એની પાસે પાણીની બોટલ હોય કે વેફરનું કાગળિયું હોય, આ તે શું ખાઈને તરત નાખી દેતા હોય, તો એવા ડાયરેક્ટ નાખી દેવાય નહીં, બરાબર. કોઈ એક જગ્યાએ અથવા તો ડસ્ટબિન હોય તો, બરાબર, ત્યાં નાખવું જોઈએ, અથવા તો એક જગ્યાએ તમારે એકઠું કરવું જોઈએ, મન ફાવે ત્યાં નાખી દેવું જોઈએ નહીં. પાલતુ પશુઓને ચારવા માટે અલગ વિસ્તાર હોવો જોઈએ. ગમે ત્યાં પાલતુ પશુ ચારી શકો નહીં, એનો એક અલગ વિસ્તાર હોય, એ વિસ્તારમાં જ તમારે પાલતુ પશુઓને ચારવા જોઈએ. ડન. ચાલો, ત્યારબાદ લુપ્ત થતા વન્ય જીવ વિશે નોંધ લખો. ચોથો પ્રશ્ન, બરાબર. ખ્યાલ છે તમને લુપ્ત થતા વન્ય જીવો કયા કયા હતા, બરાબર. લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. જો આવો પ્રશ્ન પણ પૂછી શકે, તમને એવું ન પૂછે કે લુપ્ત થતા વન્ય જીવન વિશે નોંધ લખો, તમને એવું પૂછે કે લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એનો મતલબ એમ કે હવે વન્ય પ્રાણીઓ છે એ શું થાય છે? લુપ્ત વધારે થતા જાય છે. ચાલો, અથવા તો તમને શું પૂછી શકે? માનવીય દખલના કારણે વન્યજીવો વિનાશના આરે ઊભા છે. તો આવા પ્રકારના જે વાક્યો છે એ અમે પૂછે છે શું? લુપ્ત થતા વન્યજીવનની જ માહિતી પૂછે છે, બરાબર. એટલે આમાં તમારે બીજી કોઈ પણ વસ્તુ વિચારવાની નથી કે સર આ કયો પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર. ડન. ચાલો,
જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેસ માત્ર શંકા ન રહી હોય તે પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવામાં આવે છે. એવા વન્યજીવો કે જેની છેલ્લી પ્રજાતિ પણ શું થઈ ગઈ છે, નાશ પામેલી છે. તમને થોડી કઈ શંકા ન થવી જોઈએ, યાર એ તો મેં ક્યાંક જોયું હતું, એવું ન હોય. બરાબર, પરફેક્ટ એની લુપ્ત થઈ ગયેલી જાતિ હોય એ જ જાતિ એને જ શું કહેવાય તો કે લુપ્ત વન્યજીવ કહી શકાય છે. આજે અસંખ્ય વન્યજીવો જે છે એ વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. બરોબર, વાઘ છે એ સમગ્ર ભારતમાં જોવા મળતા આજે માત્ર મધ્યપ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં, હિમાલય ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. બરોબર, ધીમે ધીમે વાઘની પ્રજાતિ જે છે એ ઓછી થતી જાય છે. બરોબર, એ સમયગાળામાં ગુજરાતના ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જંગલોમાં વાઘ હતા. ભાઈ, ગુજરાતમાંય વાઘ હતા. કઈ કઈ જગ્યાએ તો કે ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જે જંગલો છે, બરોબર, એમાં વાઘ હતા પહેલા, હવે છે નહીં. બરોબર, ખબર પડી. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ છે એ સંપૂર્ણપણે શું થઈ ગયા છે તો કે વાઘ છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયેલા છે. ગુજરાતમાં એક પણ જાત વાઘ નથી. બરોબર, આજે હા પછી તમે એમ ન કહેતા સાહેબ અમે સક્કરબાગમાં ગયા હતા ત્યાં વાઘ જોવા મળ્યો હતો, પણ સક્કરબાગમાં જે વાઘ તમને જોવા મળે છે એ આપણા બીજા રાજ્યોમાંથી વાઘને ખાલી ટુરિઝમ માટે રાખેલ છે. બરાબર, છૂટો રખડતો નથી. પણ જે ડાલામથો છૂટો જે રખડતો હોય ને એને એકવાર જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. બરાબર, ચાલો, આજે ભારતના જંગલોમાં ચિત્તો છે એ લુપ્ત થઈ ગયો છે. હવે ચિત્તાને લુપ્ત થઈ ગયા છે તમને હાલમાં જ તમને ખબર હોય તો. બરોબર, મોદી સરકારે ચિત્તા લુપ્ત થવાને લીધે બરોબર અલગ વિદેશથી ચિત્તા મગાવીને ભારતના જંગલોમાં ચિત્તાની આબાદી વધારવા માટેના પ્રયત્નો ચાલુ છે. તમે કદાચ ન્યૂઝમાં જોયું હોય. બરોબર, ડન. ચાલો, અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓ અને અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. બરોબર, જેમ કે ગીધ છે, ગુલાબી ડોકવાળી બતક છે, સારસ છે, ઘુવડ છે. અમુક એવા પક્ષીઓના નામ છે જે આપણે કોઈ દી સાંભળેલા હોય નહીં, પણ એક જમાનામાં એ પક્ષીઓ હતા. બરોબર, વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. બરોબર, અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા, બરોબર, આવું એક હતું. મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. અરુણાચલ પ્રદેશમાં મોટા, બરોબર, અરુણાચલ પ્રદેશમાં મોટા ચિલોત્રા જોવા મળતા આજે જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા મગરની પ્રજાતિ જેને ઘડિયાળ કહેવામાં આવે છે. બરોબર, ઘડિયાળ ટક 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 થાય ઘડિયાળ નહીં. બરોબર, એ જાતિ છે, મગરની પ્રજાતિ છે, ઘડિયાળ છે. પછી ગંગેઈ ડોલ્ફિન છે, એક ડોલ્ફિન હતી ગંગેઈ ડોલ્ફિન. બરોબર, એનો વિનાશના આરે ઉભેલા જીવો છે. બરોબર, ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા પણ શું થાય છે, જે સતત ઘટતી જાય છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્રી કિનારે અમુક પ્રકારના જે કાચબાઓ હતા એ સમુદ્રી કિનારે ઈંડા મૂકતા, હવે એ દેખાતા નથી. ડન, આટલી વસ્તુ ક્લિયર. યસ, ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જળ બિલાડી, કેવી બિલાડી તો કે જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. ડન. ચાલો, નેક્સ્ટ 7મો પ્રશ્ન, વન્યજીવોના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ વર્ણો. ભાઈ, આની યોજનાઓ જે સરકારે યોજનાઓ વન્યજીવનના સંરક્ષણ માટે રાખેલી છે એ યોજનાઓ આપણે જોવાની છે. બરોબર સાહેબ, પહેલી વાઘ યોજના, વાઘ પરિયોજના. બરોબર, અલગ અલગ પ્રકારની યોજનાઓ હશે. એવું જરૂરી નથી કે આ એક સાથે બધી યોજના તમને પૂછી લઈએ. બરોબર, નાની નાની આની અંદરની યોજનાઓ પૂછે, ખાલી તમને વાઘ પરિયોજના પૂછે 2 માર્કમાં તોય તમારે લખવી પડે. તો ખાસ યાદ રાખજો, વાઘ પરિયોજના તો કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, જંગલના વિનાશ, નવીનીકરણને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવા માટેના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં, ક્યારે? ઈસવીસન 1971માં
વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી હતી અને આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસો એટલે કે વાઘ પોતે કુદરતી રીતે જ્યાં રહેતા એ કુદરતી આવાસો રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબદ્ધ પગલાઓ લેવામાં આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે. બરાબર, એટલે કે આનો હેતુ શું છે તો કે વાઘના જે કુદરતી આવાસો છે એ સુરક્ષિત રહે, બરાબર, અને પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે. આ છે વાઘ પરિયોજનાનું મેઇન લક્ષ્ય. ખ્યાલ આવે છે? ડન. પછી હાથી પરિયોજના તો કે હાથીઓનું તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા હેતુથી ભારત સરકારે 1992માં ક્યારે વાઘ પરિયોજના 1971માં, પછી હાથી પરિયોજના 1992માં હાથી પરિયોજના શરૂ કરી હતી અને આ પરિયોજના અંતર્ગત હાલના 26 જેટલા સુરક્ષિત વિસ્તારો છે. અને આમાં કેટલા તો કે સાહેબ આમાં 44 ને આમાં કેટલા 26 જેટલા, બરોબર. આ યોજનાનો અમલ થતાં જંગલમાં હાથીઓની સંખ્યાનો વધારો થયો છે અને આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. બરોબર, ડન. આટલી વસ્તુ ક્લિયર. હાથી પરિયોજના. હવે આવે છે ગેંડા સ્વામી. બરોબર, ગેંડા પરિયોજના. તો કે ગેંડા પરિયોજનામાં શું હોય તો કે આ પરિયોજના આસામ રાજ્યોમાં, ગેંડા બધે ગમે ત્યાં રખડતા નથી. તમે ગલીઓમાં કોઈ દી જોયું આવો ભાઈ ગેંડો આવ્યો ગેંડો આવ્યો એમ કહીને ભાઈ એવું કોઈ દી કર્યું નથી, બરોબર. એટલે ગેંડા ગમે ત્યાં રખડતા હોય નહીં, બરોબર. તો ગેંડા ખાસ ક્યાં જોવા મળે છે તો કે આસામમાં જોવા મળે છે. રાજ્યમાં પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિનું સંરક્ષણ માટે બનાવવામાં આવેલી છે. ભારત રાઇનો વિઝન, બરોબર, ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલી હતી? 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક હતો, બરોબર. 3000 ગેંડા હોવા જોઈએ 2020ની વ્યૂહરચનામાં એવું જણાવવામાં આવ્યું, બરોબર. ડન. પછી તો કે ઘડિયાળ પરિયોજના. સાહેબ દેશમાં ઘડિયાળ બહુ ઓછી થઈ ગઈ છે, બરોબર. ઘડિયાળ ઓછી થઈ ગઈ છે એટલા માટે ઘડિયાળનું પ્રોડક્શન વધારવું પડશે એવું વિચારવાનું નથી, બરોબર. ઘડિયાળ પરિયોજના એટલે કે જે મીઠા પાણીમાં રહેતી જે મગર છે એ પ્રજાતિ છે ઘડિયાળ, બરોબર. તો મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી, બરોબર. અને મગરોની પ્રજાતિને બચાવવા હેતુ આ પરિયોજના એ સરકારે શરૂ કરેલી છે. પછી ગીધ પરિયોજના. તમને ખ્યાલ છે કે ગીધ પણ બહુ જોવા મળતા નથી. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, બરોબર. નાના મોટા કીડા મકોડા વગેરે વગેરે નાનાથી લઈને મોટું બધું ખાઈ જાય, બરોબર. તો તે મૃત ઢોરનું માંસ ખાય છે. શું ખાય છે? મૃત ઢોરનું માંસ. જે પશુઓ મરી જાય છે એનું માંસ ખાય છે. એટલે શું થઈ જાય છે? એને સાફ સફાઈ કર્મચારી કહેવામાં આવે છે, એક રીતે કામદાર કહેવામાં આવે છે. ભારતના ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. કેટલી છે ભાઈ? 9. અને ગીધોની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે 2004માં ગીધ પરિયોજનાની શરૂઆત કરેલી છે. ક્યારે? તો કે સાહેબ 2004માં. ડન. હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ. બેટા 3000 મીટર એટલે કેટલા કિલોમીટર? તો કે સાહેબ 3 કિલોમીટર. તો હિમાલયની તમે ઉપર 3 કિલોમીટર જાઓ તો એ 3 કિલોમીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે અને સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેના માટે સંરક્ષણ માટે જાગૃતિ થાય એ ઉદ્દેશ્યથી ભારત સરકારે 2000માં, ક્યારે ઈસવીસનને 2000માં હિમદીપડા પરિયોજનાની શરૂઆત કરેલી છે. ડન. ત્યારબાદ ચાલો આ બધી પરિયોજના છે, બરોબર. આ બધી પરિયોજનામાં ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત દેશમાં અલગ અલગ પરિયોજના પણ છે, ઘણી બધી છે. જેમ કે કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડાની પરિયોજના, મણિપુરી થામિલ પરિયોજના, પછી ગંગા ડોલ્ફિન પરિયોજના, બરોબર. આ દરેક પરિયોજના હાલમાં કાર્યરત છે, બરોબર. તો ચાલો આના પછીનો નેક્સ્ટ 8મો પ્રશ્ન કે નવીનીકરણની અસરો જણાવો અથવા તો જંગલોના વિનાશની અસરો જણાવો અથવા તો નવીનીકરણના પ્રભાવ વિશે લખો. ભાઈ નવીનીકરણ
એટલે જંગલોના વિનાશની અસરો આપણે નીચે પ્રમાણે જોવાની છે. તો કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. પછી હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, તમને ખ્યાલ છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરમાં વધારો થાય છે, બરોબર. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. પછી તો કે દ્વીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોના વિસ્તાર શું થઈએ ધીમે ધીમે ઘટવા માંડ્યા છે. પછી વૈશ્વિકનું તાપમાન, આખા વિશ્વનું તાપમાન શું કર્યું ધીમે ધીમે આ ગ્લોબલ વોર્મિંગને કારણે શું થયું છે વધી રહ્યું છે, બરોબર. વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. પછી દુષ્કાળના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થાય છે. અનેક વન્યજીવો છે એ નિરાક્ષિત થઈ ગયા છે, બરોબર. અને અન્ય જીવો છે, વન્યજીવો છે એ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં પણ આવી ચડે છે. તમને ખ્યાલ હોય તો સિંહ છે ઘણી વખત ગળી જાય છે ગામડામાં, બરોબર. બીજાને ભેંસ મારી નાખે, કોઈ માણસને મારી નાખે, બરોબર. એ કેને રીતે તો કે ખોરાક છે જંગલોમાં મળતો નથી. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલન, પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે, બરોબર. પછી કેટલાક વન્ય પ્રાણીઓ છે લુપ્ત થાય છે, બરોબર. તો આવા ઘણા બધા પ્રકારના તમે જોઈ શકો છો નિર્વનીકરણ, બરોબર. 9મો પ્રશ્ન, અભયારણ્ય એટલે શું? 3 વસ્તુ મેં તમને કીધી હતી ખાસ યાદ રાખવાની. અભયારણ્ય એ તમને આવડવું જોઈએ, પછી આરક્ષિત ક્ષેત્રો આવડવું જોઈએ, અને બીજું રાષ્ટ્રીય ઉદ્યાનો, બરોબર. એમાંથી અભયારણ્ય જુઓ કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જે સુરક્ષિત વિસ્તારો હોય એને શું કહેવામાં આવે છે? અભયારણ્ય. ખ્યાલ આવે છે? ડન. ચાલો, કોઈ એક વિશેષ પ્રજાતિ સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. એમાં કંઈક મર્યાદા હોય, બરોબર. માણસો ગમે એમ ગમે ત્યાં જઈ શકે નહીં. ડન. પછી સત્તાધિકાર પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે, બરોબર. અભયારણ્યમાં તમે મંજૂરી મેળવીને પાલતુ પશુઓને ચારી શકો છો. મન ફાવે એમ નાખી દઈ શકો નહીં, પણ મંજૂરી મેળવીને તમે ચારી શકો છો, બરોબર. પેરિયાર, પછી ચંદ્રપ્રભા, પછી એતુનાગરમ, પછી સરિસ્કા વગેરે દેશમાં જાણીતા અભયારણ્યો છે. આ અભયારણ્યોના નામ હતા, બરોબર. હવે આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું સાહેબ? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોને જાળવવા માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. ભાઈ અલગ અલગ પ્રકારના તમે જુઓ છો, બરોબર. હિમાલયના અમુક જંગલો છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આપવામાં આવે છે, બરોબર. જે મસ્ત મજાનું સૌંદર્ય દ્રશ્ય દેખાતું હોય, બરોબર. અને રાષ્ટ્રને લઈને કંઈક ત્યાં આ સ્થળો છે રાષ્ટ્રના મહત્વના હોય એ માટે લઈને જે સ્થળો ને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહી શકીએ છીએ. ડન. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. હવે અભયારણ્યમાં તો કેવું હતું કે તમારે કોઈ અધિકારી હોય એની જે અભયારણ્યના જે મોટા અધિકારી હોય, બરોબર, જે અભયારણ્ય જે ક્ષેત્રમાં આવતું એના અધિકારીઓને પૂછીને તમે ત્યાં કોઈ પણ વસ્તુઓ કંઈ ચારી શકો છો વગેરે વગેરે. પણ ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વાર્તા થઈ ગઈ પૂરી. અભયારણ્ય કરતાં વધારે સિક્યુરિટી ત્યાં હોય છે, બરોબર. તેમાં 1થી વધારે પરિસ્થિતિ તંત્ર સમાવિષ્ટ હોય છે, બરોબર. અને તેમાં પાલતુ પશુઓને ચારવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાં ચારી શકો નહીં. અહીં સહેલાઈથી હરવા ફરવા પર નિયંત્રક હોય છે. ગમે ત્યાં તમે હાલ લાગી એમ કરીને હરવા ફરવાની તમને શું હોય છે? મનાઈ હોય છે, બરોબર. ગમે ત્યાં તમે જઈ શકો નહીં. રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાંક હોય તમને ખબર હોય તો જાતા નહીં, અગર બમરો ભરાઈ જાય, બરોબર. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હેતુ નથી. કોઈ એવો અભયારણ્ય જેવું નહીં કે કોઈ વિશેષ પ્રજાતિનું સંરક્ષણ કરવાનું, એવું કંઈ વસ્તુ અહીંયા છે નહીં. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ આ પૂછાય છે. કોર્બેટ છે, કાઝીરંગા અભયારણ્ય છે, એ તમને નકશામાં પૂછાય છે. વેળાવદર, બરોબર. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે, પછી દચ્ચી ગામ વગેરે આ બધા છે એ શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને હવે તમે લાસ્ટ પ્રશ્ન જોઈ શકો છો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરોબર. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. નહીં કે આપણા રાજ્ય કે નહીં કે સરકાર, આપણી કેન્દ્રીય સરકાર, બરોબર. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ, જે કંઈક અલગ પડતું હોય પ્રાકૃતિક રીતે અને સાંસ્કૃતિક રીતે, બરોબર, તો એનું રક્ષણ કરવાનું છે, બરોબર. આ ઉપરાંત ત્યાંથી વનસ્પતિઓ છે, વન્યજીવન છે, બરોબર, વનસ્પતિઓ, જીવજંતુ છે, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીઓનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીંયા ખાલી પશુનું નહીં, પણ
દરેક બાબતનું સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાંના જીવજંતુ હોય તોય ભલે, ત્યાંના માણસો આજુબાજુ રહેતા હોય તોય ભલે, ત્યાંની વનસ્પતિ હોય તોય ભલે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પરીક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે જે મોટા મોટા વૈજ્ઞાનિકો હોય, બરાબર, એને કોઈ પણ જાતનું સંશોધન કરવું હોય તો એ આવા જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં આવી શકે છે. તો એના માટે થઈને આપણે બધી વસ્તુ આજુબાજુ રહેતા હોય એ લોકોનું પણ સંરક્ષણ કરવું પડશે. કેમ કે ભાઈ સંશોધનમાં નક્કી હોય નહીં, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તમે મન ફાવે એમ વહી જાઓ, નાલો પાછા આવતા રહે, વરી વહી જાઓ, વરી આવતા રહે, એવું થાય નહીં. 150-200 મહેમાનને તમે ભેગા કરી શકો નહીં, બરાબર. આ ક્ષેત્રોનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોય છે, બરાબર. નીલગિરી, પછી મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, બરાબર, કચ્છનું રણ વગેરે દેશોમાં જાણીતા છે. શું છે? જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ખ્યાલ આવે છે? યસ ઓર નો? યસ. ચાલો, તો જેટલા આ 11 જે પ્રશ્નો મેં તમને લિસ્ટ દીધું અને આજના લેક્ચરમાં આ દરેક પ્રશ્નોનું વર્ણન કરેલું છે, બરાબર. તો આ દરેક પ્રશ્નો ખાસ કરીને પાકા કરજો. કેમ કે આ જે પ્રશ્નો મેં તમને આપેલા છે એ એનાલિસિસ કરીને તારવીને કાઢેલા છે કે આવા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે છે, બરાબર. તો ખાસ આવા પ્રશ્નો ઉપર ખાસ વધારે ધ્યાન આપવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણા હવે પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે તેની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.